ઈડર તાલુકામાં ધાર્મિક સ્થાનોના દબાણ મુદ્દે વિવાદ, વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત। ઈડર તાલુકાના ધાર્મિક સ્થાનોના દબાણ દૂર કરવા નોટિસો અપાઈ। ઈડર તાલુકામાં આવેલા 9 જેટલા ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશના અનુસંધાનમાં દબાણ ગણાવીને 7 દિવસમાં દૂર કરવાની નોટિસ ફટકારતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે, જેના પગલે આજે ઈડરમાં વિવિધ હિન્દુ સંગઠનોના નેતૃત્વમાં મીટિંગ યોજાઈ હતી। મામલતદારને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ઈડર મામલતદાર કચેરી સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર સહિત રેલવે સ્ટેશન ખાતે સંકટમોચન હનુમાનજી મંદિર, વલાસણ રોડ પરનું સુરપુર હનુમાનજી મંદિર, ગંભીરાપુર, બંડોલી, કડિયાદરા તથા મોટા કોટડા નજીક બીજલ માતાજીના મંદિર અને બકરપુરા પાસે આવેલા એક દરગાહ સહિત કુલ 9 ધાર્મિક સ્થાનોના દબાણોને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે। તંત્રની નોટિસો સામે વિરોધ નોંધાવતા તેમાં વિવિધ હિન્દુ સંગઠનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સ્થાનિક મંદિરોના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાપ્ત સહધર્માચાર્ય પ્રદીપભાઈ ખરાદી, બજરંગ દળના જિલ્લા સંયોજક સંજયભાઈ ભોઈ, પ્રખંડ મંત્રી રવિભાઈ સંખેશ્વર સહિત ઈડર ધર્મપ્રેમી જગદીશભાઈ મિસ્ત્રી, જયેશભાઈ મિસ્ત્રી, દીપકભાઈ ભરવાડ, ભાવેશભાઈ સોની સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે મંદિર તોડવાની કાર્યવાહી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ સાથે રમખાણ જેવી ગણાશે। તમામ મંદિરના ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઈને વૈકલ્પિક યોજના વિકસાવવાની માંગણી સાથે ચેતવણી આપી હતી કે જો તંત્ર મજબૂરીથી પગલાં ભરશે તો હિન્દુ સંગઠનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન હાથ ધરશે। વિશ્વ હિન્દુ પરિષદે વિશેષ રૂપે તેઓને એવું પણ જણાવ્યું કે જ્યાં મંદિરના કોઈ અધિકૃત ટ્રસ્ટ નથી, ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવી ધાર્મિક સ્થળોની સુરક્ષા કરશે।